રાધે રાધે મિત્રો, આપણે વાત કરશું રાવણને શ્રાપ મળેલો કે કોઈ સ્ત્રી ઉપર એ બળજબરી ન કરી શકે. જો બળજબરી કરવા જાય તો એના મસ્તકના 100 ટુકડા થઈ જાય એવો શ્રાપ મળેલો હતો. એ કથા આપણે કરીએ તો રાવણના સાવકાભાઈ જે કુબેર અને નળ કુબેર એ બંને, હવે જે કુબેર છે એ દેવતાઓના ખજાનચી એવી ઊંચી પોસ્ટ ઉપર હતા. હવે નળ કુબેર હોય છે એને રંભા જે અપ્સરા છે એ રંભા સાથે એનું સગપણ કરવાનું હોય છે, એની મંગેતર હોય. હવે એમાં રાવણ એકવાર જે રંભા હોય એ ફૂલ સૂંટતી હોય છે અને એ એના આ જે નળ કુબેર હોય એને મળવા જવાની તૈયારી કરતી હોય છે. તે સમયે રાવણ ત્યાં આવી ચડે છે અને રાવણની નજર બગડે છે આ રંભા ઉપર અને રંભાને બળજબરી કરે છે. હવે એ રાવણ ત્યાંથી બળજબરી કરીને નીકળી જાય છે. ત્યાં રંભા આક્રંદ કરતી કરતી નળ કુબેરને હાથ પડે છે. નળ કુબેર ત્યાં આવી જાય છે. હવે નળ કુબેરને આ બધી વાત આ રંભા કરે છે કે આવી રીતનું તમારા મોટા ભાઈએ મારી સાથે દુઃસાહસ કર્યું. એ મોટો ભાઈ છે, મારા સસરા સમાન છે, મારા બાપ સમાન, તો પણ આવી રીતનું બળજબરી કરી. એટલે નળ કુબેર એને શ્રાપ આપે છે રાવણને. એ કે તે આ રીતનું જે સ્ત્રી ઉપર બળજબરી કરી છે, હવે ભવિષ્યમાં તું પણ કોઈ સ્ત્રીને જો બળજબરી કરીશ તો તારા મસ્તકના એના એ સમયે 100 ટુકડા થઈ જશે. એટલે મિત્રો, રાવણ ત્યારથી એ ડરતો હતો, કોઈ સ્ત્રીને હાથ ન અડાડી શકતો હતો. સીતાજીનું હરણ કરીને અશોક વાટિકામાં એણે રાખેલા છે. સીતાજીને એક આંગળી પણ ન અડાડી શક્યો. આ રાવણને એમના ભાઈ નળ કુબેરનો જે શ્રાપ મળેલો હતો એ શ્રાપના હિસાબે. રાધે રાધે.